શરીર માટે અમૃત સમાન, આપણા હેરના ગ્રોથ માટે પણ ખૂબ સારા તથા સ્કિન માટે પણ ખૂબ સારા, વિટામિન સીથી ભરપૂર, જેથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે એવા આમળા આઠીને આપણે આ સિઝનમાં જરૂરથી ખાવા જ જોઈએ. ખૂબ જ ઇઝીલી મળી પણ જાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, સિઝન આવી છે ત્યારથી અત્યાર સુધી મેં 4 વખતે આમળા આથી લીધેલા છે ઓલરેડી. આ મારું અંઠાયેલું આમળું તમને બતાવું છું, જે મેં હવે પૂરા થવા આવ્યા છે, 4 થી 5 જ બચ્યા છે. તો મેં વિચાર્યું આજે તમને આઠેલા પણ બતાવી લઉં અને આઠવાની રીત પણ બતાવી દઉં. તો જુઓ, અહીં મેં પેલા જે અંથાયેલા આમળા બતાવ્યા એ સિવાય બીજા આમળા હું આઠી રહેલી છું. તો અહીં મેં લગભગ 500 ગ્રામથી થોડાક ઓછા છે આ આમળા, તો એ લીધેલા છે. તો હું થોડા થોડા કરીને આઠું છું અને પૂરા થવા આવે એટલે બીજા આઠી દઉં છું. તો જુઓ, આ રીતે અગાઉના આઠેલા આટલા પડ્યા છે મારી પાસે અને આટલા બાકી છે, ત્યારે જ હું બીજા આઠી દઈશ એટલે આ પૂરા થાય ત્યાં સુધીમાં પહેલાં પણ ખાવા લાયક તૈયાર થઈ જાય. તો ચાલો આપણે જોઈ લઈએ. એકદમ સરળ પદ્ધતિ છે. તો સારી રીતે પહેલાં આમળા બહુ ડાઘા ના હોય એવા પસંદ કરવાના, પછી આપણે એને સારી રીતે ધોઈ લેવાના અને પછી ડાયરેક્ટ જ આ રીતની કાચની જ બરણી લેવાની કોઈ પણ, અને એમાં આ રીતે જો આમળું સરસ લેવાનું નીતારીને આ રીતે એમાં જ્યાં વચ્ચે કાપા દેખાતા હોય ને ત્યાં આ રીતે છરીની હેલ્પથી થોડુંક આપણે અંદર સુધી કાપો કરી લેવાનો, જેથી આપણે જે હળદર મીઠું વગેરે નાખીને આઠીએ તો અંદર સુધી જાય, સરસ રીતે અંઠાય અને ટેસ્ટ બહુ સારો આવે. સાથે સાથે હળદર પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તો જો આ રીતે ડાયરેક્ટ જ હું બરણીમાં એડ કરી દઈશ. આ રીતે બીજા બધા હું તમને બીજું એક બતાવી દઉં, બહુ ઇઝી પ્રોસેસ છે. તો તમારે ધ્યાનથી આ રીતે થોડીક ધારવાળી છરી લેવાની, જેથી ઇઝીલી અંદર સુધી આ રીતે કાપા થઈ જાય અને પછી આપણે ડાયરેક્ટ એને બરણીમાં નાખી દેવાનું. ચોખ્ખા પાણીમાં 2-3 વખત ધોઈ લેવાનું અને પછી આ રીતે નીતારીને આપણે આ કામ કરી લેવાનું. બરાબર. તો જો આ રીતે બાકીના બધા જ આમળા હું આથી દઈશ, મીન્સ બરણીમાં લઈ લઈશ. તો જુઓ, આ રીતે મેં બતાવેલું છે. હવે એમાં 1 ચમચી અથવા 1.5 ચમચી સુધી હળદર પાવડર એડ કરીશું અને સંચર પાવડર અથવા તમારી પાસે ના હોય તો રેગ્યુલર મીઠું પણ એડ કરી શકાય એકલું. મેં અહીં થોડુંક રેગ્યુલર મીઠું એડ કરેલું છે, થોડુંક પિંક સોલ્ટ એડ કરેલું છે, સેંધા નમક કહે છે ને એ. બરાબર. તો તમારી પાસે કોઈ એક હોય તો તમે કોઈ એક વસ્તુ પણ એડ કરી શકો છો. અને હવે આપણે બરણીને બંધ કરીને આ રીતે થોડુંક હલાવી લેવાનું, જેથી આમળા ઉપર થોડુંક એનું કોટ થઈ જાય અને થોડીક વાર અંઠાઈ જાય. 5-10 મિનિટ સુધી રહેવા દેવાનું અને પછી આપણે એમાં પાણી એડ કરીશું. તો જો ફક્ત 5-7 મિનિટ જેવું થયું છે અને સરસ એના ઉપર કોટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. તો રેગ્યુલર મેં માટલાનું જ પાણી લીધેલું છે. તો આ રીતે આમળા ડૂબે ત્યાં સુધી આપણે એમાં પાણી એડ કરી દેવાનું અને પછી આપણે બરણી બંધ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એક દિવસમાં 2 થી 3 વખત આ રીતે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે આ રીતે મિક્સ કરી લેવાનું, જેથી હળદર નીચે બેસી જતી હોય છે તો થોડુંક મિક્સ થઈ જાય એટલે સારી રીતે અંઠાય, હે ને. તો હવે આપણે ફ્રેન્ડ્સ એને આ રીતે આઠેલું જે આમળું હોય તો એને આપણે 3 થી 4 દિવસમાં, આમ તો અંથાઈ જાય છે પણ લગભગ 7 દિવસમાં એકદમ કમ્પ્લીટ સોફ્ટ થઈ જાય છે. તો અગાઉ મેં તમને જે બતાવેલા છે એને 5 દિવસ થયા છે, મારા ઘેર 7 દિવસ થાય તે પહેલાં જ આમળા પૂરા થઈ જતા હોય છે. તો તમે પણ જરૂરથી આ શક્તિવર્ધક રેસીપી બનાવીને ટ્રાય કરજો. આવજો.